સાબિત કરી દે. તે નથી લીધો અને પોતાના ચુનંદા મિત્રોને લઈ અને કૃષ્ણ ગયા બેડા ડુંગરની મળી. ક્યારેક આવો તો રાણાવાવથી નજીક છે, ત્યાં ઊભા રાખી અંદર ગયા. 28 દિવસ લડાઈ આલી, 28 દિવસ જાંબુવાનની અરે લડાઈ આલી. જાંબુવાનને એમ થયું કે આવો કોણ તાકાત વાળો મારા સામું લડી હગે. એ ભગવાન રામનું ધ્યાન ધરવા ગયા. હૃદયની માલિકો તને કૃષ્ણ દેખાણા, રામના રૂપમાં કૃષ્ણ, કૃષ્ણના રૂપમાં રામ. જાંબુવાનને નક્કી થઈ ગયું મારા પરમાત્માનો અવતાર થઈ ગયો છે. એટલે શરણની માલિક પડી મણી દીધો અને પોતાની દીકરી જાંબુવંતી પરણાવી. અહીંયા આવી ભગવાન કૃષ્ણએ સત્રાજીતને મણી દીધો, નિર્દોષ જાહેર થયા. આટલી સુધી સત્રાજીતે વિચાર કર્યો, કૃષ્ણને કેમ રાજી કરું, કૃષ્ણને કેમ રાજી કરું, કૃષ્ણને કેમ રાજી કરું. 8 દિનના વિચાર પછી પોતાની દીકરી સત્યભામા અને મણીને લઈ અને સત્રાજીતે આવીને કીધું, હે કૃષ્ણ મને માફ કર, આ મારી દીકરી સત્યભામા તારી સાથે પરણાવું અને આ મણી. એટલે કૃષ્ણે કીધું કે સત્યભામા મારે માટે સર્જાયેલા છે એટલે એનો હું સ્વીકાર કરું છું, મણી તું પાછો લઈ જા. આ નાયત નકર કે એક દીકરીએ લઈ લીધી ને મણીએ લઈ લીધો, નાયતને નહીં ભૂગો બાપ, નાયતને નહીં ભૂગો, તો આ મણી લઈ જા. મણી પાછો સત્રાજીત સમયના વેણ વ્યા ગયા. ટૂંકમાં તમને વાત કરું, એમાં પાંડવો છે લાખા ગ્રહની માલિક બળી ગયા. સમાચાર આવ્યા દ્વારિકા. પાંડવો કુંતાજી લાક્ષા ગૃહની માલિક બળી ગયા. જો યુવાનો માટે એક નાનકડી વાત કરતો પાછી. વિદુરે એની વહીવટી ઓફિસમાં આટો માર્યો, ચેકિંગ કર્યું, બિલ તપાયા. એ બિલ તપાયા ને એટલે પૂછ્યું, ભાઈ આટલી બધી ખરીદી છે નહીં કરો છો? આ ખડ, આ લાખ, આ ડામર, આ કેરોસીન, આ સુખડ, આ ખટારા મોઢે ક્યાં અટાણી પાસે બહુ તેજી ખટારા નહોતા. આ ખાંડીઓ મોઢે ક્યાં ઉતરે? કે વાણાવર્તનીમાં, વાણાવર્તમાં કે ત્યાં શું બને? કે આનો માવો બને. બધું ભેરું કરી માવો બને. કે એનું શું બનાવે? કે એની ત્યાં ઈંટું બનાવે. કોણ ખરીદે? કે દુર્યોધન. વિદુર બોલ્યા નહીં, વિદુર બોલ્યા નહીં. મેલ તૈયાર થયો. 5 પાંડવ કુંતાજી ગયા. આજે આપણે મુખ્યમંત્રી આવે એટલે કચ્છમાં આવે તો કચ્છની પાઘડી દઈએ, કોઈ તલવાર દઈએ, ભેટ દેવા જાય ને. તમે સરપંચ છો એટલે તમને ખબર છે બધી. આ એમ એ વખતના રિવાજો, જે કંઈ પોતાનો રાજા કે કુમાર આવે ત્યારે પ્રજા ભેટ સોગાદ દેવા જાય. કોઈ હીરા, કોઈ માણેક, કોઈ વસ્ત્ર, કોઈ આ તે બીજું ત્રીજું હવ પોતપોતાની કલા બતાવતા હતા, દેવા જતા હતા. એમાં એક જણો ઉંદેડાનું પિંજરું લઈને ગયો. ભીમ આમ લાલ ચણસી જેવો થઈ ગયો. મહારાજા ધર્મને ઉંદેડાનું પિંજરું ભેટમાં. ધર્મરાજે આંગળી દાબી, ચૂપ થઈ ગયો ભીમ. ઓલાએ પિંજરું મૂકતા મૂકતા કાનમાં કહેતો ગયો, કાકા વિદુરે મોકલાવ્યું. એવું 1 મહિનાથી એનો ઉત્સવ ઉજવાનો અને બરોબર અઢી રાતના સમયે લાઈ લાગી એને હળી ગયું. પછી એમાં શું ઠરે? એ લખ્યું લાખ. લાખ યુવાન મિત્રો સમજે ને, લાખ એટલે પોસ્ટ ઓફિસમાં જે સિક્કા મારે તરત હળગી જાય એવું. લાખ, કોલસો, ડામર, કેરોસીન, પેટ્રોલ, આનું જ બનાવેલી વસ્તુ. સુખડ, ખડ, બરાડ, ધરાડ, ધરડ આગ લાગી. મેં કીધું, ભાઈ તારીખોથી પડે છે મેલ, બચાય નહીં. એટલે મહારાજા ધર્મે કીધું કે ભીમ, જંગલની મારી કોઈ આગ લાગે તો કોણ બચી હગે? હાવજ કે નહીં, વરુ નહીં, દીપડા નહીં, વાંદરા નહીં. કે તો જંગલમાં આગ લાગે તો બચે કોણ? કે જેટલા જમીનમાં ઉતરી જતા હોય ને એટલા બચે. ઉંદરડા, ગોરખોદિયા, હરફ, નાગ, જમીનમાં જેટલા ઉતરી જતા હોય ને એટલા બચે. કે કાકા વિદુરે હું મોકલાયું તું? કે ઉંદરનું પિંજરું. કે તમે જમીનમાં ઉતરવાનો ક્યાંક માર્ગ હોય તો ગોઈતું. આનું નામ રાજનીતિ કહેવાય સાહેબ. આ રાજનીતિ
આ મેલ તૈયાર થઈ ગયો, ત્યાં ભોયરું તૈયાર થઈ ગયું હતું. મેં પાટું માર્યું, ભોયરું નીકળ્યું, એ ભોયરો લઈને બાયણે નીકળ્યા, પાંચેય માં દીકરો. આમાં વિદુર ઊભા હતા ને એટલું કીધું કે હું પાછો તમને ન કહું ત્યાં સુધી હસ્તિનાપુર ન આવતા, અહીંથી તમે સીધે સીધો ગુજરાત તરફનો માર્ગ લ્યો. એ વખતે ગુજરાત નહોતું, સૌરાષ્ટ્ર હતું. અને પાંચાળ આવ્યા પછીની વાત તો તમને બધાને ખબર છે. આમાં 5 પાંડવ અને કુંતાજી બળી મરી ગયા એવા સમાચાર દ્વારિકા આવ્યા. એટલે દ્વારિકા આવ્યા પછી ભગવાન કૃષ્ણે બળભદ્રને કીધું કે ફૂઈ ગુજરી ગયા છે, આપણે ખરખરે જવું જોઈએ આપણા રિવાજ પ્રમાણે. ફૂઈના છોકરા એટલે બળભદ્ર અને કૃષ્ણ ભીષ્મના મોઢા સુધી આવ્યા, ખરખરે આવ્યા. એ ખબર અહીંયા અક્રૂરને પડી. એટલે અક્રૂરે કૃતવર્માને કીધું, કૃતવર્મા કે હા, કે જે દીકરી તને પરણાવવાની હતી સત્યભામા તને ન પરણાવી, વાલો થવા માટે થઈ અને એણે કૃષ્ણને પરણાવી. અટાણે મણી લઈ લેવાની અને તારે વેર લેવાની ઘડી આવી ગઈ છે. કૃષ્ણ નથી, બળભદ્ર નથી. ટૂંકમાં વાત કરું, એની કૃતવર્માએ સત્રાજીતને મારી અને મણી લઈ લીધો. સત્યભામાને ખબર પડી મારા બાપનું ખૂન થયું, મળું પીડ્યું છે, માણસો ભેરા થઈ ગયા. સત્યભામાએ કીધું મારા બાપના ખૂનીને મારે નહીં ત્યાં સુધી મળું ઉપાડવાનું દો. ઔષધિ મગાવી, માલિકર બાપના મળાને રાખ્યું. રથ લઈ અને સત્યભામા હસ્તિનાપુર ગયા. કૃષ્ણે કીધું કેમ હું અહીં આવ્યા? મારા બાપને મારી નાખ્યું છે, મારા બાપને મારતલ ને મારો નહીં ત્યાં સુધી હું અગ્નિદાહ દેવા ન દઉં. અને રથ લઈને બળભદ્ર કૃષ્ણ આવ્યા. અહીંયા કૃતવર્માએ કીધું, કદાચ નામ ભૂલતો માફ કરજો, કે હે અક્રૂરજી કૃષ્ણ આવ્યા છે, મને બતાવી લ્યો. એટલે અક્રૂરે કીધું મણી અહીં મૂકતો દા, બાકી કૃષ્ણથી તને બચાવવો એ મારી તાકાત નથી. એ મણીને મૂકી અને ભાગ્યો પાછળ કૃષ્ણ. અને બળભદ્ર જંગલ આવ્યું, રથ હાલે એમ નંબરે, અન્ય ઘોડો મૂકી દીધો, પગપાળા ભાગ્યો કૃષ્ણની પાછળ. બળભદ્રે પગપાળા, કૃષ્ણ પગપાળા. અને ભગવાન કૃષ્ણને એમ થયું હવે પહોંચી નહીં હગાય, આડાવરો આ જંગલમાં થઈ જાય. એટલે સુદર્શન ચક્રનો ઘા કર્યો, એ ધડથી મસ્તક જુદું થયું. કૃષ્ણ દોડીને ગયા, બળભદ્ર તો વાહે આવે છે. કૃષ્ણ દોડીને ગયા, ફફોર્યો, તમામ એના વસ્ત્રો તપાયા, ક્યાંય મણી નીકળો નહીં. કૃષ્ણ આવ્યા એટલે બળભદ્રને કીધું કૃષ્ણએ કે બળભદ્રાને ખોટો માર્યો. કે કેમ? કે મણી આમાં નીકળો નહીં. બળભદ્રને ઊંડે ઊંડે એમ થયું કે મણી નીકળો પણ મને દેખાડવો નથી. હા માયા, હા માયા. અને બળભદ્રને કીધું મારે હું દ્વારિકા નથી આવું, હું રાજા જનક પાસે જાઉં છું, મારી ઈચ્છા પડે તે દી આવે. અને ત્યાંથી સીધા બળભદ્ર છે જનકપુર ગયા. મહારાજ જનકની ન્યા દુર્યોધન મહેમાન થયો તો ન્યા બળભદ્ર એ દુર્યોધનને ગદા યુદ્ધ શીખ્યું. તમે હાંધા મેળવો ને તો પછી મજા આવે. અને એટલે જ કુરુક્ષેત્રના મેદાનમાં આવીને બળભદ્ર ખીજાઈ ગયા હતા કે ગદા યુદ્ધનો નિયમ છે, કડથી નીચે ન મારી શકાય. મારા શિષ્યને કડથી નીચે માર્યો કેમ હસ્તિનાપુરને ડૂબાડી દઉં. આ ઠેઠ વાત પાછી ન્યા જ આહે. કહેવાનો અર્થ ભગવાન કૃષ્ણે કીધું આને ખોટો માર્યો. એક મણી હાટું થઈ અને ભાઈઓની માલિક વેર બંધાણા. એક મણી હાટું થઈને બળભદ્ર જેવો ભાઈ પણ ભલે સ્પષ્ટ ન કીધું રિહાઈ અને વિયા ગયા. એટલે કવિ કાગને લખવું પડ્યું કે મણી રે જાદવ કેરો બોલો ચોરી ગયો રીછડો રે, એ વાલા તારી નાઈતે રે મૂકો તો તુને નાઈત બારો રે, કલંક કુડા એ નાખ્યા રે. તમે અમૃત પીધા કે કડવા ઝેર રે,
જન્મીને જાદવ એ કુળ મારે. એટલે કૃષ્ણ કે છે ઉદ્ધવ, હે ઉદ્ધવ, આ કુટુંબ થયું છે મારે. અહીંથી આપણી વાત હાલતી થઈ હતી આ કડીથી કે સાપ કેરો ભારો રે એજી મારે હારો હતો કાલિંદીનો નાગકારો રે વ્રજવારો મુને એ હાંભરો છે જમનાજીનો કિનારો એ વ્રજવારો. હવે શબ્દો દે કીધા ઉદ્ધવ, આ દુનિયા કહે છે મને કે બાપુ પધારો. બાપ પધાર, બાપ આય એ હારો હતો કે બાપુ પધારો. આમાં નો મળ્યો ક્યાંય નંદરાણી નો તુકારો રે વ્રજવારો. મારી માં જશોદા એમ કહેતી ને કૃષ્ણ, એ તુકારામાં જે મજા હતી ને એ મજા મને આમાં કોઈ દી ન આવી. પધારો પધારો પધારો. છેલ્લે કૃષ્ણ કહે છે ઉદ્ધવ, તસુધરણીને કાજે એ ઉડે તાતી તલવારો. હા, એક એક ની ધરતી આડતી તલવાર ઉડે. અને જગતનો નિયમ છે, શેઠો શેઠો જાય, ઉકળ્યો ઢુકડો આવે. ખેડૂત છો ને બધા ખ્યાલ ને, શેઠો શેઠો જાય, ગહે જાય ગહે જાય. નિમંત હું કાઢી લેવાનું હોય. પણ શું કે નમૂનો લઈ આવો. 4 નમૂના લઈ ગયા, એક માણસનો, એક પશુનો, એક પંખીનો અને એક ઝાડવાનો. જોઈને નારાયણે કીધું ટેકનિક તો બરોબર છે, ટેકનિક બરોબર છે, પણ હાલતું નથી. કે બરોબર છે ને એટલે નથી હાલતું. ઘણીક વખત અતિ સુંદરતા નકામી. સુંદરતા માપે હોય ત્યાં સુધી અતિ સુંદરતા હોય ને કૃત્રિમતા લાગે. ખરેખર હું મારા એક મિત્રને એટલા બધા દાંત સ્પષ્ટ પંક્તિવાળા ચોખા, અને ચોખા એટલે એકદમ વ્હાઈટ. ખરેખર મેં એને પૂછ્યું હતું કે મારી બત્રી હી છે. મને કે હું વાત કરો. મેં કીધું આ તમારા દાંત મને અતિ સુંદર દેખાણા. એટલે ઘણી વખત છે ને અતિ સુંદરતા છે ને એ ભગવાન કે આમાંથી એક કામ કરો, એક એક નટબોલ ઓછો કરી નાખો, તમે હુઈ જાઓ તો હાલ છીએ. એટલે બ્રહ્માએ પાના પકડનો ઘા કર્યો. મોટા એન્જિનિયર તમે છો, તમને ઓછું જે લાગે એ ઓછું કરો. નહોતો એક જણો મોટરસાઇકલ હમું કરાવવા ગયો હતો. ગેરેજ વાળા મોટરસાઇકલ હમું કરતો હતો ને, મોટરસાઇકલ વાળાને કે ઓલું દહાની પાનું દેતો, એટલે બારાનીનો ઘા કર્યો. દહાની હાલે બારાની, પણ કામ સારું થવું જોઈએ. તારો બાપ કે દહાની બોલે બારાનું કામ સારું થાય. એને એમ કે મોટું હોય છે કામ સારું થતું. મજા દેવ કે એમ હેનરી ફોર્ડ જેને મોટરનું સંશોધન કર્યું ને, પહેલી મોટર જગતમાં કોઈ બનાવી તો હેનરી ફોર્ડે. એ હેનરી ફોર્ડ પોતાની ગાડી લઈને નીકળ્યા ને, એમાં ગાડી ખોટકાઈ ગઈ. ખૂબ કાંઈશ કરી હાલીને એમાં ગાડા ખેડું નીકળ્યો. એટલે કીધું ભાઈ મારી ગાડીની પાછળ બાંધી લઈ. એટલે બાંધી લીધી. નજીકમાં ગામ હતું, ત્યાં સિટી હતું, ત્યાં લઈ ગયા ગેરેજ વાળાની ગાડી. એટલે હેનરી ફોર્ડે એને $10 $10 દેવા માંડ્યા. એટલે કીધું ભાઈ મારે જોતા નથી, મેં તો ખાલી સેવા કરી. કે ભાઈ ના તું મુંજામાં, હું હેનરી ફોર્ડ આ મોટરનું સંશોધન મેં કર્યું. એ કે તમે જી હોવી, પણ મને એટલી ખબર પડે કે હેનરી ફોર્ડ છે ને આવા ઠોઠા લઈને ન નીકળે. આ બની ગયેલી હકીકતો છે. હેનરી ફોર્ડ પોતાના રૂમની માલિક આંટો મારતા હતા ને, એમાં બેલ વાઈ ગયો. એટલે નોકરને કોઈને જોયું નહીં, એટલે પોતે જઈને બારણું ઉઘાડ્યું.
આમાં ભિખારી ઊભો હતો, હાથ લાંબો કરીને કે $10 આપો. એટલે હેનરી ફોર્ડે કીધું આમ ભીખ મગાય, બેલ વગાડવો, ગરધણને બોલાવો, મતદાતા રકમ કહી દેવી, આમ ભીખ મગાય? ભિખારી કે બિઝનેસ મારો છે કે તમારો? એ કે તારો. કે તો કેમ ડેવલપ કરવો એ મારે વિચારવાનું છે, તમારે થોડું વિચારવાનું છે. તમારા બિઝનેસમાં માથું મારો કોઈ દે આવ્યો એટલા ગેર રાખજો ને આવા કલર રાખજો ને. હેનરી ફોર્ડ ઓમ બહુ સાદા માણસ હતા. એક સિટીમાં ઉતર્યા ને એટલે કીધું ભાઈ સાદો રૂમ છે. એટલે ઓલાએ કીધું એસી વાળો નહીં. ના ભાઈ સાદો રૂમ હોય તો કે ને કે પણ તમારા દીકરા જ આ હોટલમાં ઉતર્યા છે, એસી રૂમમાં ઉતર્યા છે. કે એનો બાપ છે ને હેનરી ફોર્ડ છે, મારું બાપ ખેડૂત છે. સમજાય તો વંદન. હા, એટલે ધ્યાન રાખો બાપ, નીકળ્યા બાપને કાવડી બહુ બધા ન કરવી, કંઈક મહેનત કરવી. મહાન માણસોની નાની વાતો તમને જીવનની માલિકો બહુ પ્રકાશ પાડશે. સોક્રેટિસ જગતનો મહાન ફિલોસોફર. હું જાતા જાતા એ લોકોની ઘડી બ્રેક મારતા મારતા 1 કિલોમીટર વ્યૂ જાઉં છું, પણ મને પણ કંઈક મજા જ આવે છે. તરીકે એક બે યાદ યુવાનોને આ બધું કામ લાગશે. સિકંદરે જ્યારે એમ કીધું મારા હાથ બાઈને લાગજો, નનામીની બાઈને, ધનપતિઓને આગળ હલાવજો, સેનાને પાછળ હલાવજો, અને દુનિયાને કહેજો ઠાલે હાથે આવ્યો તો ઠાલે હાથે વયો ગયો. આટલી સેનાને આટલું હતું તો સિકંદરને બચાવી ન હોઈ ગયા. મને વિચાર થતો હતો કે આવો ક્રૂર માણસ સિકંદર દેવો, એના છેલ્લે વિચાર આવ્યો ક્યાંથી? આખી જિંદગી સારું કર્યું એને સારો વિચાર આવે, આખી જિંદગી લડાઈ જ કરી એને આ વિચાર આવ્યો ક્યાંથી? કઈ જગ્યાએ વિચારના મૂળ પીડ્યા એ ગોતતો હતો. અને ગોતતા 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 મને જે જાણવા મળ્યું તમને કહું. એ સિકંદરના ગુરુ છે એરિસ્ટોટલ, એરિસ્ટોટલના ગુરુ છે પ્લુટો, અને પ્લુટોના ગુરુ છે એની સોક્રેટિસ. આ ગુરુ પરંપરાથી એને એ જ્ઞાન વિતર્યું હતું. મહાન જગતનો ફિલોસોફર ગ્રીસનો બેઠો બેઠો લખતો હતો, અને એની ઘીરેથી બાય પણ માથા ફરેલી, નામ તો જેન્થીપી હતું, પણ એવી કજિયાખોર કે ગાયરું દેતી હતી બેઠી બેઠી, ગાયરું દઈ દઈને ધરાણી. તો આ તો કાંઈ હેલો નહીં. અહીં તે ડોલ ભરી હતી ને પાણીની, લઈને સોક્રેટિસમાં જ નાખી આવી પાણીની ડોલ. એ તો ઈ ગ્રીસની ટાઈટ ને એમાં પાણીની ડોલ રેડી. સોક્રેટિસ કે બધા કહે છે કે ગાયદા મેં વરે હે નહીં, પણ આજ વેરી હો, આજ વેરી હો, આજ ગાયદો હોતે ને વેરી હો હોતે. શું સહન કરી ગયો છે એ માણસ? ગાયજો ખરો ને વેરી હોય ખરો. સાહેબ હાથમાં જવનું હોપડું દઈને તડકે બેહાડ્યો ને આમ બેઠો જવ જો એટલે લુગડાય હુકાઈ જાય ને જવાઈ જોવાઈ જાય. એ જવનું હોપડું લઈને બેઠો બેઠો જવ જોતો હતો. એમાં એક વ્યક્તિ નીકળ્યો અને કીધું સોક્રેટિસ, હું તને ઘણી વખત કહું છું કે ગ્રીસના રાજાની થોડી ખુશામત કરતા શીખી જા ને તો તારે જવ ખાવાનો વારો ન આવે. અને ત્યારે સોક્રેટિસ એટલું બોલ્યો હતો, મેં તને ઘણી વખત કીધું જવ પચાવતા શીખી જાય ને તો તારે ખુશામત કરવાનો વારો ન આવે. છેલ્લે જોકે એને ઝેર દીધો. આ જગત કોઈને જીવવાનો દે હેખે. સોક્રેટિસને ઝેર દીધો, મનસુને ફાંસી દીધી. ઠીક છે, બનવાના કળ્યા. પણ કહેવાનો મારો ભાવ છે કે મહાન માણસોમાં પણ ઘણી બધી નાની વાતો બહુ જાણવા દેવી પડી હોય. આમ પાના પકડ દઈ અને બ્રહ્માએ કીધું કે તમે મોટા એન્જિનિયર છો ને તમારે જે આમાંથી કાઢવું હોય એ કાઢો. એટલે નારાયણે ચારેયમાંથી પાના પકડ લઈને એક એક નટબોલ કાઢી લીધા. શું કાઢ્યું? પંખીડામાંથી લોભ કાઢ્યો, જાડવામાંથી મોહ કાઢ્યો, પશુમાંથી વાચા કાઢી. પંખીડાને મોહ લોભ નહીં, બિસાડા તણીને વિયા જાય. જો પંખીડાને લોભ હોત ને તો એ ભાદરે મહિને મીટિંગ કરીને બે કે એલા ભાઈ હાવ 2-5 મણ ભેરું કરી લેજો, મરી ગયા પાસે નાખે કે ન નાખે. તો એટલું પંખી ભેરું કરવા બે તો માણસને તાકાય છે, ખેડૂત દીકરા નહીં કે દાણો ઘેરે લઈને આવે. બિસાડા તણીને વિયા જાય, એને કોઈ લોભ નથી.
જાડવામાં જ મોહ કાઢી લીધો. વરોધી થાય જાડવું જોવાની ધારણ કરે, હવ ની હરા વરહે આવે ને વળી પણ જોબનને જરા ફેર ના આવે, ફારબસ તો હવ ની હરા વરો થાય જાડવું જોવાની ધારણ કરે, પણ એને મોહ નથી. માણા પાછો જોવાન થતો હતો. પણ એ જાડવાને મોહ નથી. જોવાની દર વર્ષે જોવાની ધારણ કરે, એમાં જ મોહ કાઢી લીધો. પશુમાં જ વાતા કાઢી લીધી. બળદ ભૂખો હોય કે ધરાયેલો હોય, જોડો એટલે બિસાડો તરત હાલતો થઈ જાય. નકર એ ગરધણીને કેત કે રાતે મહેમાન આવ્યા હતા ને મોટી મોટીઓ કરવા બેસી ગયો તો નીંદ નાખવાનું ભૂલી ગયો. મૂળથી 2 પૂડા નાખ, હું ખાઈ લઉં, પાણી પી લઉં, આડે પડખે થઈ લઉં, વામકોક્ષી કરી લઉં અને પછી કહું ત્યાં જોડી દે. નકર માથું મારે મારી નાખે. તાકાત છે જોડી, બિચારો ભૂખો હોય ધરાયેલો. પશુમાંથી વાતા કાઢી લીધી, ઝાડવામાંથી મોહ કાઢી લીધો, પંખીડામાંથી લોભ કાઢી લીધો અને માણસમાંથી સંતોષ કાઢી લીધો. તે દીની આમ ન માલે, આમ ન માલે, આમ ન માલે. એક સંતોષ આવી જાય તો માણસ પૂરો થઈ જાય. મકાન બનાવતો હોય તેમ જોયું લેવલ? કોઈ જોયું કે નહીં? મકાન બનાવતા પાણામાંથી આ મૂકે ને લેવલ કીએ. લેવલમાં શું હોય? એક પાણીનું ટીપું ઓછું હોય એટલે ત્યાં હવા હોય. એક પાણીનું ટીપું ઓછું હોય, એ એક ટીપું ઓછું હોય ને એટલે લેવલ કહેવાય. જો ટીપું નાખી દો ને તો પૂરું થઈ જાય, તો લેવલ નું રહીએ. એટલે આ લેવલ રાખવો હાર્ડ છે ને. હવામાં એક એક ટીપું ઓછું રાખ્યું. કોઈ નામ બુદ્ધિ, કોઈ નામ તેજ, કોઈ બધામાં એક એક ટીપું. સંપૂર્ણ કોઈ નથી. હજારો અવગુણમાં એક ગુણ છુપાયેલો છે ને હજારો ગુણમાં એક અવગુણ છુપાયેલ. સંપૂર્ણ હોય તો એક પરમબ્રહ્મ પરમાત્મા, એના સિવાય દુનિયાના પટમાં કોઈ દી કોઈ એક ઈશ્વર, એક નાથ, એક અદબ કારીગર, એવો કારીગર કે સમસ્ત જગતને જે રમાડે રાખે છે. હવે છેલ્લી વાત કરી દો, મને લાંબી ફરમાઈ ન કરતા, પછી હું છેલ્લી. એવું રમાડે છે કે બત્રીપુત્રાના ખેલવાળાને જેણે જોયા છે, 10 આંગળીએ બત્રીપુત્રા રમાડતો હોય. એમાં રાજા આવે, રાણી આવે, ડગડગીયું આવે. હા, દડો ઉલારવા વાળી જોયા ને બત્રીપુત્રા? દડો ઉલારવા વાળી આવે, રાજા આવે, રાણી આવે, ડગડગીયું આવે, એમાં નોકર આવે, એમાં વળી એક બીજો રાજા આવે લાકડાની ઝીણકીકડી તલવારને. એ 2 રાજાનું યુદ્ધ થાય. એ એક રાજા જીતે, એક રાજા હારે. 1 કલાક રમે ચાલે. 1 કલાક પછી ફટાફટ 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 દોરીઓ ખેંચે ને એટલે બધા પુત્રાને ઉપર લઈ લઈએ. પછી ચોરામ તમે જાઓ ને તો મજા હોય. ચોરામ જઈને જવો ને તો એક જ હુંડામાં પડ્યા હોય. રાજા એમાં, રાણીએ એમાં, ડગડગીયું એમાં ને એમ. આય છે ત્યાં સુધી લાખણસિંહ ગઢવી ને વાઘજીભાઈ સરપંચ ને ધીરુ અંબાણી ને અહીંથી જેવી દોરીઓ ખેંચીને એક જ હુંડામાં બધાય. મોટો જાદુગર છે. થોડાક હુંડા દાદા રાખ્યા છે, નરકના ને હરગના એવા કર્મ પ્રમાણેના. કર્મથી વિશેષ કાંઈ છે નહીં. હું તો દાખલા દર્શન થઈ દેનારો વ્યક્તિ છું. મને જે કંઈ ગમે ને એના ગમીનેથી હું દાખલા ગોતી આવું અને એ આપું એટલે એ પ્રૂફ થઈ જાય. દાખલા તરીકે અમારા સાહિત્યમાં એમ કહેવાનું કે જોઈને ઓરીએ જાત તો જાતે જોખો નહીં, પછી પડે પટોળે ભાત, ફટે પણ ફીટે જ નહીં, પણ પડે પટોળે જોન ભાત, એ ફાટે પણ ફીટે જ નહીં. આ દુઓ ભજન કે જોઈ જોઈને જાય તું બીબા વિના પડે નહીં ભાઈ તું, ભારજી લે ભીતું મારા માવા મોલે આવજો. રામ ભજવાની રીતું એ રીતું મારે પૂર્વ જન્મની પ્રીતું,
એ દિમાવા મોલેયા કેશવ કહી કહી સુમરી 900 નિર્ધાર રાત દિવસ કે સુમરન में कब हुक लगे पुकार आज नहीं तो काल नहीं तो बेदी पसे पण कोक दी न्या સુધી હાદ પહોંચ્યો અને પહોંચ્યા છે અનેક કાર્યો અનેક દાખલાઓ આપણને મોજૂદ છે લોકકથાઓમાં વાતોમાં એવું એક નાનકડી વાત હું આપને સમજ કહું છું એક ઝાડવાની ડાયરીમાં છે હોલો અને હોલી બેઠેલા બે પંખેડા બેઠા બેઠા સત્સંગ કરે કેટલો સમય વી ગયો ખબર ન પડી એમાં હોલીએ કીધું હોલાને હોલા ઉડશ્યું ચાલો ઉડીએ એ આમ ત્યાં ઉડવાની તૈયારી કરી જોકે મિત્રો આ બધા દ્રષ્ટાંતો છે ને એ કદાચ બન્યા હોય ન બન્યા હોય પણ દ્રષ્ટાંતો સારા જીવનમાં આપણને કંઈક માર્ગ બતાવે એક આદમી કુવાની માલિકો વડલાની વડવાઈ પકડીને લટકતો હતો તો આમ ધ્યાન દેવો તમે સમજ્યા વડલાની વડવાઈ પકડી કુવામાં લટકતો હતો નીચે અજગર મોઢું ફાડીને બેઠો હતો છટકે તો ઝડપી લઉં છટકે તો ઝડપી લઉં છટકે તો ઝડપી લઉં હવે જે વડલાની વડવાઈ પકડીને લટકતો હતો ને વડવાઈને એક ઊંધેડી બેઠા બેઠા કાપવાનું કામ કરતા હતા ઊંધેડો થાકે એટલે ઊંધેડી શરૂઆત કરી દે ઊંધેડી થાકે એટલે ઊંધેડો શરૂઆત કરી દે એમાં કોઈ સદગુરુ વિમાન લઈને નીકળ્યા ધ્યાન પડ્યું અને કીધું ભાઈ દોરડું નાખ્યું હાલે દોરડું પકડી લે હાલ હથવારો પુરાવીએ એટલે આને કીધું એક ઘડીક ઊભો એક થોડી વાર ઊભો શું કરવા જે વડલાની વડવાઈ પકડીને લટકતો હતો ત્યાં મોટુંથી મધનું પોડું ને એમાં બરોબર ટીપું પડવાની તૈયારી થઈ કે આ ટીપું ઝીલી લઉં ને એટલે આવું એક ટીપું ઝીલી લેતા બીજું તૈયારી કરી લે ભાઈ હાલ હવે આ ટીપું ઝીલી લઉં ને એટલે આવું બીજું ઝીલી ત્રીજું તૈયારી કરે ભાઈ હાલ કે હવે ટીપું ઝીલી લઉં ને એટલે આવું એ આ ટીપું કરતો રહ્યો તો ઊંધેડીએ ને ઊંધેડાએ વડવાઈ તોડી નાખી અને સીધો અજગરના મોઢાની માલિકો વયો ગયો સંસાર રૂપી કુવાની માલિકો આ જીવ છે એ આયુષ્યની દોરી પકડીને લટકેશ કોઈની 60 વર્ષ કોઈની 70 વર્ષ કોઈ 90 વર્ષ આયુષ્યની દોરી પકડીને આ જીવ લટકે છે એમાં દિવસ રૂપી ઊંધેડો રાત રૂપી ઊંધેડી સતત આયુષ્યને દોરીને કાપવાનું કામ કરે દી કામ પૂરું કરે રાત શરૂઆત કરી દે રાત પૂરું કરે એટલે દી શરૂઆત કરી દે અને એમાં કોઈ સદગુરુ એમ કે આ જ્ઞાન યોગનો માર્ગ છે કર્મયોગનો માર્ગ છે આ ભક્તિ યોગનો માર્ગ છે હાલ અમે તને હથવારો પુરાવીએ પણ સંસારના સુખના મધના પડામાંથી એવા મીઠા ટીપા પડે ને કે આ મેળવી લઉં એટલે આવું આ મેળવી લઉં એટલે આવું એમાં દિવસ ને રાત આયુષ્ય કાપી નાખે ને કાળના જડબામાં વયો જાય પછી રોવા સિવાય કોઈ આરો રહેતો એટલે હું યુવાન મિત્રોને કહું છું કૃષ્ણના 3 મિત્રો આ ઓલી ભૂલતા નહીં હું ગમે ત્યાં જાઉં તમે ભૂલતા નહીં કૃષ્ણના 3 મિત્રો સુદામા સિવાયના 3 મિત્ર વિદુર ઉદ્ધવ અને અર્જુન ત્રણેયના અમે એક જ પરિસ્થિતિ અને ત્રણેય નોખું કીધું કૃષ્ણએ તો બહુ સમજવા એવી વાત છે ત્રણેયને નોખું કીધું ઉદ્ધવને કીધું તમે બદ્રિકાશ્રમ જઈ તપ ધરવા બેસી દો યાદવાસળી થઈ યુદ્ધમાંથી બદ્રિકાશ્રમ જઈ તપ ધરવા મને થોડીક મજા આવે છે 10 મિનિટ બેહાય તો 10 મિનિટમાં મજા આવે કરે હા અચ્છા એવું છે હા ભલે હા મોજ શું આપ છોટા ભલે એક 10 મિનિટમાં મારે ઘણું બધું મિત્રોને કેવું છે 3 મિત્ર કૃષ્ણના ઉદ્ધવને કીધું તમે બદ્રિકાશ્રમ વ્યા દો તપ કરવા
વિદુરને કીધું મહાભારતના યુદ્ધ પહેલા કે તમે તીર્થાટન કરવા જાઓ, તમે તપના માણસ નથી, તીર્થાટન કરીને પાછા આવશો હસ્તિનાપુર તેમ બધું પૂરું થઈ ગયું છે, તમારી પાસે જરૂર પડશે. એટલે ક્યાંય તમે બેસતા નહીં, તમે ફરી 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 નદીઓમાં સ્નાન કરી અને પાછા આવો. અને ત્રીજો અર્જુન વયો જતો હતો તો કૃષ્ણે કીધું કે ના, તું યુદ્ધનો માણસ છો, તું ઊભો રહે, તારા જવાય નહીં. હા, તો હવે કૃષ્ણ હતા, એના 3 મિત્રો હતા, એને કેનારો અખિલ બ્રહ્માંડનો માલિક હતો. આપણા સામે તો કૃષ્ણ છે નહીં, તો આપણો રસ્તો આપણે નક્કી કરવાનો છે. નક્કી કોણ કરી દે? એ નક્કી તમને ગીતા કરી દે, ગીતા કરી દે, જો તમને વાંચવાનો અભ્યાસ છે. છેલ્લા 15 વર્ષ થયા સ્ટેજમાંથી કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ, હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. છેલ્લા 15 વર્ષ ત્યાં કહેતો હતો. હવે દ્વારકાધીશે સાંભળ્યું કે સરકારે સાંભળ્યું, જેણે સાંભળ્યું એણે 6ઠા ધોરણથી 12મા ધોરણ સુધી ગીતાને દાખલ કર્યા, એનો મને આનંદ છે. બધા માર્ક મળી રહીએ, બધા. એવા હોલો ને હોલી સત્સંગ કરે અને એમાં ઓલાએ કીધું હાલો હોલી ઉડશ્યો કે હાલો ઉડી. એ આમ ત્યાં ઉડવાની તૈયારી કરી, આકાશમાં ચકર બાદ ચકરાવા લઈએ, ઓલા ઉડી નહીં શકાય. કે કેમ? કે અધર નજર નાખ, બાદ આવ્યું છે. કે તો હોલી હવે બેઠવી નહીં રેવાય, હવે બેઠવી નહીં રેવાય. કે કેમ? કે નીચે નજર નાખ, શિકારી આવ્યો છે. બરોબર એમ ધનુષમાં બાણ ચડાયું, અહીં બરોબર બાદે ઝપટ મારવાની તૈયારી કરી. નીચે શિકારી, ઉપર બાદ. ये उड़ ध्यान की बात सितान ग्रही तात खींचत बान रयो भिलरी आत बबरी उलरी पियू को विनवे के आयो मरनो अवसमरो हरी. ओला आवे तो ऊपर एक काढ़ से नीचे काढ़ से भगवान નું નામ લેતા લેતા શિકારી વિંધી નાખશે ને તોય મોક્ષ મળી જાય. મારા નાથને યાદ કરી લે. યાદ રાખજો મિત્રો મારા શબ્દો કે અહીંયા હોલો હોલી નથી કહેતો, હોલી હોલાન કહે છે. બબરી ઉલરી પીયું કો વિનવે, હોલી હોલાન કહે છે. અને હિન્દુસ્તાનની ધરતીનો ઇતિહાસ તપાસજો. આ દેશની ધરતીમાંથી જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી છે ને ત્યારે ત્યારે નારી શક્તિ આગળ આવી છે. બ્રહ્મા હારી ગયા હતા, વિષ્ણુ હારી ગયા હતા, રુદ્ર હારી ગયા હતા, કમળની દાંડલીઓ હતાવા મંડી ગયા હતા. તેથી 18 હાથની માર્કો હથિયાર ધારણ કરીને આદિ નારાયણીએ ચામુંડા બનીને મહિષાસુરને મારવા માટે તેના ધરતીના પટમાંથી આવી. આ વાત તમને કદાચ પૌરાણિક લાગે, પણ કાલ સવારે બિલખાના પાદરીમાં જેથી સગાડતા હિંમત હારી ગયો, માગ્યું વેચાતું માણસ મળે નહીં અને શેઠ કરે છે વિચાર. તેથી ચંગાવતી કે મુંજાણા હું ના તેલૈયો કરશું, ઠાર આવતડો ઉરુમાં લેવું પછી મારવાનું પરી. નાવડાની માલિકો જેથી જેસલ હિંમત આવ્યો તેથી તોડા દે કીધું તો પાપ તારું પોકારી જાડેજા ધર્મ તારો સંભાળ તારી બેરડીને બુડવા નહીં દઉં એમ તોરોલ કે છે. અને માલદે જદી મારા ભૂલો તેથી રૂપા દે કીધું તો કાપન કેણે બતાવ્યો રાહુલ માલા જાગો મારા જૂના જુગના જોગી. જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી છે ત્યારે ત્યારે આર્ય શક્તિ આગળ આવી છે. ડગલા માંડ્યા, પણ શરત એટલી કે ઈશ્વરને દિયાથી હું પાત્ર મળ્યું હોવું જોઈએ. બધું બધા ન ચડે. ઈશ્વરની દિયાથી એવું પાત્ર મળ્યું હોવું જોઈએ. ન મળ્યું હોય તો એને દ્રષ્ટાંતો છે. ન મળ્યું હોય તો બધા ભગત હાવલિયા લખે. જલારામ બાપાના ગુરુ, ગામ ફતેપુર, બધા ભગત હાવલિયા લખે કે તેથી કાચબા ને કાચબી નામ ઢીમારે હેકવા મીકા અને જડાડ જડાડ જડો તાવડા ને મળી આગ લાગી. તેથી કાચબો એમ કહેતો તો રામ 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 રામ. તે પડખે પડી પડી કાચબી કહેતી હતી હવે તો રામની પડી મૂક, હવે તો રામની પડી મૂકા, તારો ડો હળગાવી નાખ્યા, અહીં તારો રામ નહીં આવે. બધા વગર હાવલિયા લખે છે કે
કાચબી કે જય કાચબાને તારો ક્યાં ગયો જુગદી આચારે કોરેથી સળગાવ્યા ને ઓરિયા બીચો બીતિયામાં થાય જો ઉગરીએ તો હવે પાણી બારો પગનો ભરીએ આજ આ માથા હવે જો ઉગરીએ તો પાણી બારો પગનો ભરીએ કાતબા જીવનની મારી કોઈ એક વખત બતી જાઉં તો તળાવડાની બાઈને કોઈ દી પગ ન દઉં અને કાતબો કહેતો તો દાદો ને હળગહ ને ક્યાં કાતબા હું દાદુ તાર બચ્યું ને કે મારે બચ્યું છે કે એક કામ કર્યું જીવું તાહું તને બતાવી લઈ પછી તારા ભાઈ પડે એક કામ કર એક ઉપાય બતાવું કે શું કઈ બાળતી હોય આમાં બાળતી હોય તો તું બેહને મારી આ પીઠ પર રાખું પ્રાણ પણ નિંદા ન કર મારા એ નાથની રે તો લાગે છે મુજને બાણ કડકડમાં તું કાત બી કુડી મારા રામૈયાની રીત છે રૂડી આજ કડકડમાં હવે કાત બી કુડી મારા રામૈયાની રીત છે રૂડી તો હરખા મળ્યા પાત્ર હરખા મળ્યા હતા બબરી ઉલરી પીઓ કો વિનવે આયો મરનો સમર હરે એ બાદ દપટ મારું ને તૈયારી શિકારી બાણ છોડું ન છોડીને તૈયારી અને બે માણા હે બે પંખેડાવે પોકાર કર્યો દિન દયાલ બીજું સંભારી હરવું નાથમમ સંકટ ભારી અને જાડવાના થડની મલિક નવકુળ મેલો નાગ નીકળ્યો હળેલા ઠટ નીકળી શિકારીના પગમાં ફટકાર્યો દખ દીધો હાથ હલી ગયો તીર છૂટી ગયું નિશાન ચુકાઈ ગયું અને આ બાણ સીધે સીધું હોલાવોલી પાસે થાતું બાદને વિંધી અને બાદના પ્રાણ લઈને ધરતીની માથી આમ બાદ વિંધાણું બાદ ખલાસ થઈ ગયું આમ નાક કરડ્યો શિકારી ખલાસ થઈ ગયો काल को काल बोरिंग देशो ता दगा बाद को लाग रयो सर रे तो जिनको रखवाल गोपाल धनी तिनको बलवंत कहाँ डरते अखिल ब्रह्मांड नो मालिक रखेवाड़ी करतो हो तो दुश्मन ની હું તાકાત છે કે વાડ વાંકો કરી શકે ફાનુસ બનકર जिसकी हिफाजत हवा करे तो समा क्या बुझे जिसे रोशन खुदा બધું સાયન્સ ગોતી ન થઈ ગયું હા ભૂંડણ ગારો ખાય સિંહણી અખાદ ખાય આપણી જનેતા દાળને રોટલી ખાય છતાં ધાવણ ધોળું જ થાય એ સાયન્સ ગોતી ન થઈ ગયું લ્યા હાંસો ક્યાં આવ્યું બધું સાયન્સની પકડમાં ન આવે આવો માણ દે મોટો માનવી અને માણ દે ટેક મહાન ટેક લેવી હેલી એને જીવનભર નભાવી ને એ તો લોઢા નથી ના ચાવવા દેવી બોલ પશુનો આશરો એ તો પલમાં પૂરે પ્રાણ નરસિંહભાઈ આહિર લખે છે પોતે સાહિત્યકાર જ છે એ લખે છે આબ દેવડી આપદા અને તણખલાથી ટારે હોરીનો ગા હોથી ઉકલતો હોય ઘણી ફેરે તો આબ દેવડી આપદા અને તણખલાથી ટારે એવા ભૂત પ્રેત પલિત ને એ ઓલા ગોપાલ ભોપા મારે
શ્રદ્ધાનો વિષય છે. અને શ્રદ્ધા હોય તો પુરાવાની કઈ જરૂર નથી. કારણ શ્રદ્ધાવાન લભતે એવું કૃષ્ણ ગીતાની અંદર બોલ્યા છે. શ્રદ્ધાવાન જ પ્રાપ્ત કરી શકે. બાકી અંબામાની મૂર્તિની જેમ બપોરે નોખો, રોંઢે નોખો, હાંદે નોખો. હા, મારા ઘરની સામે એક વાડ હતી ને, વાડીમાં બરોબર તો મહાદેવી ઋતુ બંધાણી હતી. એમાં ડુલકા કીડો એવડી ડોક ફુલાવીને લીલો કાસ દેવો, રાતો પીરો એમ આમાં મામામ કરે. મારા હામો નહીં કરતો હોય, મને એવું લાગ્યું આમાં મામા મારા હામો કરતો હતો. એ આમ કરતો હતો ને, એટલે મેં કાગળ લઈ દુવો લખી અને ડુલકા કીડાને કીધો કે કરીમાં આંધે કાકીડા રંગ પલટાની રાર. હે કાકીડા, તો આટલો બધો આમ ડોક ફુલાવીને મારા હામો અભિમાન શું કરો? એટલી ડોક ફુલાવી ગયો, એવડું મોઢું કરી ગયો, અંધ થયેલ અભિમાન. કરીમાં અંધસ કાકીડા આ રંગ પલટાની રાર, દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા. તો અમારા સમાજમાં આવી દીમાં 10 ફેરે બદલે એવા પીડ્યા. તો હું રંગ બદલાવે? તું તો ઋતુ બદલાવે. તો અમારા માણસના સમાજમાં આવી બપોરે નોખો, 10 વાગે નોખો, 12 વાગે નોખો, 2 વાગે નોખો, દિયથમે નોખો, હાંદે નોખો. હા, એક રંગા અને ઉદડા, પછી જેને ભીતરના દૂધા ભાવ, કિનકા બુરા ન ચિતવે તાકુ રંગ ચડાવ. તમે ઘણાને ચા માંથી આમ કરતા જોયા છે, જોઈએ ને, ઘણાને ટેવ હોય. એ ચાની નથી, મૂળ તો કહુંબાની ઢબ છે. કહુંબો ઘૂંટાઈ દે ને, એટલે આમ લઈ અને પછી કહુંબો આમ એક ધરતી દે, પછી સૂર્યનારાયણ ચડાવે. પેલો ધરતીને આપે, બીજો સૂરજને ચડાવે, અને ત્રીજો આમ કે ઉડાડે. એ કેને ઉડાડે? કે મન ચોખા તનુ ઉજળા, જેને ભીતર દૂજો ભાવ, જેના મનમાં રતિ ભારે મેલાય ન હોય, કિનકા બુરા ન ચેતવે, જગતમાં કોઈનું બુરું ન હોય છે, તાકુ રંગ ચડાવે. મરદને હું રંગ આપું છું, મરદને હું રંગ આપું છું. ભાઈ, ભતીજા, ભાણજા સૌને આપે સુખ. ભાઈનું સારું હોય છે, ભત્રીજાઓનું સારું હોય છે, ભાણેજનું સારું હોય છે. ભાઈ, ભતીજા, ભાણજા સૌને આપે સુખ. આવા મરદના જોઈએ મુખ. પછી રવિ ઉગતા રણમલ રાવું ત્યાં ભાઈ, ભતીજા, ભાણજા સૌને. આવા મરદના હવારમાં મોઢું જોવાય છે, આપણો દેહ સુધરી જાય. એવો મરદ માણા હોય ને, જે ભાઈઓનું સારું વાંચે, ભત્રીજાઓનું, હા, ઈશ્વરે તમને આપ્યું હોય ને, તો આ કરી દો. ઝાપે ઝાલકું નાખવા બહુ ન જ આવ્યો. દાન કરજો, ખૂબ કરજો. પણ એક ચારણ તરીકે આપણે વિનંતી કરી, તમે જે દાન કરશો અને એનો જો ગલત ઉપયોગ થાય, તેનું 6% પરિણામ તમારે ભોગવવું જોઈએ. કર્મનો સિદ્ધાંત છે. તમને જે 6%માં હું તમને દાખલો દઉં. તમે 45 જગ્યાએ દાન દીધું, 45 જગ્યાએ દાન દીધું, એમાં 15 જગ્યાએ એવી છે કે તમારા દાનનો ગલત ઉપયોગ થાય છે, પીવાય છે, ખવાય છે, બીજું વ્યભિચાર થાય છે, બધું થાય છે. 15 જગ્યાએ એવી છે કે જ્યાં આ બધું થાય છે. તો 15 છીકે 90, તમારું તો 100% થઈ ગયું. ગહનો કર્મના ગતિ, આવું કૃષ્ણ બોલ્યા છે ગીતામાં. એ અર્જુન, કર્મની ગતિ હતી ગહન છે. હવે કૃષ્ણ ગહન, એની ગીતા ગહન, એનું ભાગવત ગહન, એનું ચરિત્ર ગહન, કોઈ રીતે ક્યાંય પકડાય નહીં એટલું એ ગહન. છતાંય કૃષ્ણની જો કર્મની ગતિ ગહન લાગી હોય તો કેટલી ગરહન હશે. કૃષ્ણને એમ કેવું પડે ગહનો કર્મના ગતિ, તો આપણે શું જાણી શકીએ? આપણે શું જાણી શકીએ? હા, એ તો જે લખાઈને આવ્યા હોય. લક્ષ્મણદાસે કીધું હતું ને, હું તમને એક વાત કરી દઉં. વાલ્મીકી રામાયણની અંદર ઉલ્લેખ છે. લક્ષ્મણજી રામને કીધું હતું કે દશરથને કેદ કરી અને ગાદીએ બેસી જાવ. મહારાજા દશરથને કેદ કરી લ્યો અને ગાદીએ બેસી જાવ
અને જે વશિષ્ઠ મુનિએ જે કંઈ મગાવી છે 999 નદીનું પાણી 7 સમુદ્રનું જળ જે કંઈ આવ્યું છે એનાથી અભિષેક કરાવી લ્યો. હું અયોધ્યાને દરવાજે ઊભો રહું, ભરતની અંદર પ્રવેશ કરવા ન દઉં, અને કઈ કઈ એના પુરુષાર્થથી જે રાજ્ય પ્રાપ્ત કર્યું છે એના સામે મારા પુરુષાર્થને લડાવે અને કૈકેયીના પુરુષાર્થને હું નષ્ટ કરે. કૈકેયીના પુરુષાર્થ સામો મારા પુરુષાર્થને લડાવે અને કૈકેયીના પુરુષાર્થને નષ્ટ કરે. તમે ગાદીએ બેસી જાઓ. અને તેથી રામ બોલ્યા, લક્ષ્મણ મને ખબર છે તું બળવાન છો, તું ભાગ્યના સામું લડી શકીશ, બદલાવીને શીખ. સાહેબ આ બધા ગ્રંથો વાંચો. હું તો આપણે વિનંતી કરું, ક્યારેક વાલ્મિક વાંચો, ક્યારેક ભાગવત વાંચો, ક્યારેક ભારત વાંચો. બીજા કે હું ભાગવત કથા કરું છું, હું રામકથા કરું છું, હું દૈવ ભાગવત કથા કરું છું, પણ અમે તો એના ઉપર વક્તવ્ય આપીએ છીએ. અમારા આમાં તો હજારો માણસો બેઠા હોય, 15,000 20,000 માણસ બેઠા હોય. એમાં બાઈઓ છોકરા નાના મોટા બધા હોય. એ બધાને અનુરૂપ અમારે બોલવું પડે. પણ તમારે જો ઊંડાણથી જવું હોય તો તમારે પોતે વાંચવું પડે. એનો એક દાખલો દઉં તમને. વાલ્મીક લખે, મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી, યદ્રથયા પ્રાસાદે આરુરહ. હવે એમ લખે નહીં કહો તો કે અગાસી ઉપર ચડી તો શું વાંધો હતો? વાલ્મીકને શું વાંધો? અહીં ખાસ લઈ ગયું, યદ્રથયા અકારણ અગાસી ઉપર ચડી. એને ખબર નથી હું કરો અગાસી ઉપર જાઉં. ગઈ આમાં કૌશલ્યા દાસી ઉભા. બેન કેમ પીરા વસ્ત્ર પહેરીને ઊભી? વાલ્મીકે લખ્યું પીરા વસ્ત્ર પહેરીને ઊભી હતી. કેમ ઘરેણા પહેરીને ઊભી? આ કૌશલ્યા કેમ એટલું બધું દાન દે છે કે તને ખબર નથી મારો રામ રાજા થાય? હે કે રામ રાજા થાય? હા, મોઢું મળીને હેઠી ઉતરી. પછી હું બન્યું તમારી મારી સામે છે. મજાની વાત એ કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. વાલ્મીકે કોકની હતી, કોક બળ, કોક તાકાત એને અગાસી ઉપર ખેંચી ગયું. કોણ લઈ ગયું? વાલ્મીકી. તમે વિચારો. હું એમ કહું કે કારણ વિનાની ગઈ અને આકાશીમાંથી કોણ લઈ ગયું? દશરથનું મોટ લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, ઋષિઓનું તપ લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, કેવટનું નાવ લઈ ગયું, સીતાનું હરણ લઈ ગયું, મારીતનું મરણ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, સબરીની ભક્તિ લઈ ગઈ, રાવણનું મોત લઈ ગયું, વિભીષણની ગાદી લઈ ગઈ, સુગ્રીની મિત્રતા લઈ ગઈ. વાલ્મીકે તમારે જેટલું વિચારવું એટલું વિચારો. હું એમ કહું કારણ વિનાની અગાસીમાંથી ગઈ. આ ગહનો કર્મણા ગતિ. એટલે હું કહું છું ગીતા ધ્યાનથી વાંચો, પણ તમે વાંચો. ભજન ભોજન અને લગ્ન શ્રેણી પોતે કરવા પડે. એ બીજા ન હોપાય. ભજન કરવું તે પોતે કરવું પડે. બીજા ન કે મારા હાટાને 5 માળા કરી દે, એને કામ લાગે. ભોજન કરવું તે પોતે કરવું પડે. હાથી ન કહેવાય તેડકો બહુ છે ને મને ગરમી થાય, તું 2 રોટલા ખાઈ આવજે ને, ખાય તેને કામ. અને લગ્ન કરવા હોય ને વરરાજા પોતે જવું પડે. બીજા ન કહે કે ભાઈ મને એ ધોવાળો ગમે નહીં, જે નવરો વિચાર ઘુમરા પર લઈ દઉં ને. એ પોતે જ કરવા પડે. ભજન પોતે જ કરવું પડે. એમાં આ બધું જાણવું હોય ને તો તમારે પોતે જ વાંચવું પડશે. નહીકરું સાંભળે નહીં મળે. સાંભળવા તો અમે જે બધાને કહેતા હોય તમને કહીએ, પણ ગહનતા